સત્યની સાથે જનતાનો અવાજ। આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। તાજા સમાચાર, ઝડપી અપડેટ અને સચોટ માહિતી 24 ન્યૂઝ નેટવર્ક સમાચાર સૌથી પહેલા। કાંકરેજના શિહોરીમાં વીજપોલ પર વેલા ચડતા વીજ પુરવઠો ખોરવાયો, સરકારી કચેરીઓમાં કામકાજ પ્રભાવિત। કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે વીજપોલ ઉપર વેલા વીંટાઈ જતા આખો વીજપોલ ઝાડી ઝાકળથી ઢંકાઈ ગયો હતો। છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા વરસાદને કારણે વીજ લાઇનમાં ફોલ્ટ સર્જાતા સમગ્ર વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો। અચાનક વીજ પુરવઠો બંધ થતાં સ્થાનિક રહેવાસીઓ અને વેપારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। વીજ પુરવઠો ખોરવાતા શિહોરી સ્થિત વિવિધ સરકારી કચેરીઓમાં પણ કામગીરી પ્રભાવિત થઈ હતી। વીજળીના અભાવે ઓનલાઈન કામગીરી, દસ્તાવેજી પ્રક્રિયા અને અરજદારોના કામકાજમાં વિક્ષેપ સર્જાયો હતો, જેના કારણે અરજદારો તેમજ કર્મચારીઓ બંને અકળાયા હતા। ઘટનાની જાણ થતાં શિહોરી વિદ્યુત બોર્ડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને વીજપોલ ઉપર ચડેલા વેલા તથા ઝાડી ઝાકળ દૂર કરવાની કામગીરી શરૂ કરી હતી। હાલ સમારકામની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરાઈ રહી છે અને વહેલી તકે વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે।